સુરેન્દ્રનગરમાં કપાસની ગાંસડી ભરેલી ટ્રક સળગી ઉઠી। 80 ફૂટ વિસ્તારમાં કપાસની ગાંસડી ભરેલી ટ્રકમાં આગળના ભાગે આગ લાગી હતી। ટ્રકના ચાલકે સમય સૂચકતા વાપરી ટ્રકને ખુલ્લા મેદાનમાં લઈ ગયો। ટ્રક ચાલકની સમય સૂચકતાથી મોટી જાનહાનિ ટળી। બાદમાં ફાયર બ્રિગેડે પાણીનો છંટકાવ કરી આગ ઉપર કાબુ મેળવી લીધો। સુરેન્દ્રનગરમાં કપાસની ગાંસડી ભરેલી ટ્રકમાં અચાનક જ આગ લાગી હતી। આગ લાગતા ડ્રાઈવરે સમય સૂચકતા વાપરીને ટ્રકને ખુલ્લી જગ્યામાં મૂકી દીધો, જેના પરિણામે મોટી જાનહાનિ ટળી ગઈ। ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લઈ લીધી। વિસ્તારમાં કપાસની ગાંસડી ભરેલી ટ્રકમાં આગળના ભાગે આગ લાગી હતી। ટ્રકના ચાલકે સમય સૂચકતા વાપરી ટ્રકને ખુલ્લા મેદાનમાં લઈ ગયો। ટ્રક ચાલકની સમય સૂચકતાથી મોટી જાનહાનિ ટળી। બાદમાં ફાયર બ્રિગેડે પાણીનો છંટકાવ કરી આગ ઉપર કાબુ મેળવી લીધો। સુરેન્દ્રનગરમાં કપાસની ગાંસડી ભરેલી ટ્રકમાં અચાનક જ આગ લાગી હતી। આગ લાગતા ડ્રાઈવરે સમય સૂચકતા વાપરીને ટ્રકને ખુલ્લી જગ્યામાં મૂકી દીધો, જેના પરિણામે મોટી જાનહાનિ ટળી ગઈ। ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લઈ લીધી।